ગુર્જર સમયના બીબાક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું રોયલ ખ્રિસ્તી. અત્યારે નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી પહેલીવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. માહોલ ખૂબ જ ગરમાયો છે. કઠલાલ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માં ભાજપમાંથી પોતાની ઉમેદવારી નોંધાવનાર હેતલબેન આપનો ગુર્જર સમય હાર્દિક આવકાર કરે છે. થેન્ક યુ. હેતલબેન, અમારો પ્રથમ પ્રશ્ન એ છે કે આપ યુવાન છો, બરાબર છે? ભાજપમાંથી આપે પ્રથમ વખત આપની ઉમેદવારી નોંધાવી છે, તો રાજકારણમાં ઝંપલાવવાનું કોઈ ખાસ કારણ? મારું નાનપણથી જ એક સપનું હતું કે મારે કંઈક કરવું છે મારા જીવનમાં, અને રાજકારણમાં જઈ મને આ તક મળી છે રાજકારણમાં જઈને આગળ વધવાની, સમાજ સેવા કરવાની, તો અમે આ તક ઝડપી લીધી. ખૂબ સરસ. બીજો પ્રશ્ન છે, કઠલાલ નગરપાલિકા વોર્ડ નંબર 4 નો વિસ્તાર મોટો છે, બરાબર છે? તો આ વિસ્તારના વિકાસ માટે આપ કેવા પ્રયત્ન કરશો? જો હું જીતીશ તો હું વોર્ડના વિકાસ માટે મારાથી બનતા દરેક પ્રયત્ન હું કરીશ. ખૂબ સરસ. બેન, જો આપ જીતશો, બરાબર છે, તો જે પ્રજાના પાયાના પ્રશ્નો છે તો તેને આપ હલ કરી શકશો? જી હા, હું મારાથી બનતા દરેક પ્રયત્ન કરીશ કે હું એમના પ્રશ્ન હલ કરી શકું. મારું પૂરતો પ્રયત્ન કરીશ કે હું એમના પ્રશ્નોનું નિવારણ કરી શકું. ખૂબ સરસ. હેતલબેન, આપના મતે પ્રજાના જે પાયાના પ્રશ્નો છે એ કયા કયા છે? અત્યારની હાલની કન્ડિશન અને સિચ્યુએશન પ્રમાણે રસ્તાઓ, પાણી, ગટર લાઈન, સ્ટ્રીટ લાઈન, એવા આરોગ્ય ખાતાના છે, શિક્ષણ ખાતાના છે, એવા ઘણા બધા પ્રશ્નો છે, બરાબર? હું મારાથી બનતા પૂરતા પ્રયત્ન કરીશ કે હું એનો કંઈક ને કંઈક ઉકેલ લાવું અને સમાજ માટે અને દરેક વિસ્તારમાં આ કોઈ તકલીફ ના પડે એવા પ્રયત્નો કરીશ. હેતલબેન, અત્યારે મારા મતે તો ખાસ મુખ્ય જે પાયાનો પ્રશ્ન છે એ ખાસ તો એક રખડતા કૂતરા, જે ઘણા બધા લોકોને કરડતા હોય છે, બરાબર છે? અત્યારે તેના પ્રશ્નો, દવાખાનામાં તેના કેસો પણ વધી રહ્યા છે. અને બીજો એક રખડતી ગાયો, જે રસ્તા ઉપર પોતાનો અડીંગો જમાઈ રહી છે અને જતા આવતા એક્સિડન્ટ થાય છે અને ગાયોના હુમલા પણ થઈ રહ્યા છે. તો આ બાબતે આપ તેના નિવારણ માટે શું કરશો? આ બાબતે અમે ઉપર સુધી રજૂઆત કરીશું અને અમે આનો યોગ્ય ઉકેલ લાવી શકીશું એવા દરેક પ્રયત્ન કરીશું. બેન, આ છેલ્લો પ્રશ્ન છે કે કઠલાલ વોર્ડ નંબર 4 ની જનતાને આપ શું કહેવા માંગો છો? પહેલું ભાજપનો ખૂબ આભાર માનું છું કે એમણે મને આ ટિકિટ આપી છે, બરાબર? અને વોર્ડ નંબર 4 ની જનતાને મારે એટલું કહેવું છે કે તમે ભાજપનો વિકાસ જોઈ રહ્યા છો, બરાબર છે? તો હું બી એ જ ઈચ્છું છું કે વોર્ડ નંબર 4 માં ઘણા આવા કાર્યો થાય, બરાબર છે? તો એની જનતાને એટલું કેવું છે કે તમારો કિંમતી મત આપી અને અપાવી મને જીતાડશો. હેતલબેન, ગુર્જર સમય તરફથી આપને પુષ્કળ શુભેચ્છાઓ અને આપનો આભાર. થેન્ક યુ.